બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘાસચારો ભરેલી એક પિકઅપ વાનમાં અચાનક આગ લાગી હતી। આગ લાગવાને કારણે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। બોટાદના ગઢડા શહેરમાં લક્ષ્મીવાડી પાસે ઘાસચારો ભરીને જતી પિકઅપ વાનમાં અચાનક આગ લાગી, જેને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવી હતી। જો કે સ્થળ ઉપર હાજર સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે અંદાજે 30,000 આસપાસનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે। જેવું નથી મરી જાય હમણાં કઈક। દસ મિનિટ પહેલાં એક કોલ આવ્યો કે અમારે જ્યાં પોસ્ટ ઓફિસ અથવા પત્રિકાશ્રમ નામનો વિસ્તાર કહેવાય છે, ત્યાં સૂકી નિરણ વેચવાવાળાનું હોય છે, કંઈક જગ્યા છે, ત્યાં ઓચિંતી એની જે ગાડી આવી હતી નીરને લઈને, એ ગાડીમાં પણ આગ લાગી અને એ નીર થોડું થોડું પડતું ગયું તો અલગ અલગ જગ્યાએ 4 થી 5 જગ્યાએ પણ આગ લાગેલી હતી। અને જેવો કોલ આવ્યો લગભગ 5 મિનિટમાં અમારું ફાયર ફાઈટર આવી ગયું, મારો સ્ટાફ આવી ગયો છે અને આગ બુઝાવવાની કામગીરી કરી દેવામાં આવી છે। અને મારા મનમાં પ્રમાણે આજે વેચતા હતા એને પૂછતા અંદાજિત 25,000 થી 30,000 જેવું નુકસાન।